हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज लेक्चर ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવો જ યુનિટ, એટલે કે યુનિટ 5 જેનું રીડ 1 એટલે કે આંશ. જે રીડનું ટોપિક છે નામ છે આંશ. આંશ એટલે કે ક્યુરી. પણ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ તે પહેલા આગળના લેક્ચરની થોડી ચર્ચા કરી લઈએ. તો આગળના લેક્ચરોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ક્વિઝ ડાયરેક્ટેડ પૂર્ણ કર્યું, જેની અંદર આપણે ક્વિઝ ડાયરેક્ટેડના જુદા જુદા ટોપિકો સમજ્યા અને સાથોસાથ તેમની પ્રેક્ટિસ પણ કરી. અને વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખું છું કે આપણે પણ મેં કરાવ્યા સિવાયના ઘણા પેરેગ્રાફોની પ્રેક્ટિસ કરી હશે અને હજી કરતા રહેજો. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્વિઝ ડાયરેક્ટેડ પૂર્ણ કર્યું અને આ લેક્ચરની અંદર આપણે યુનિટ 5 કે જેનું રીડ 1 આંશ એ ટેક્સ્ટ બુક શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આંશ એટલે કે કીડીઓ. તો આપણે ખ્યાલ જશે કે કીડીઓ શેના માટેનું પ્રતીક છે. આ પાઠની અંદર બરાબર આપણે શું સમજાવવા માંગીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો કીડીઓ એ ટીમ વર્કનું પ્રતીક છે, આપણે ખ્યાલ છે. તો આવો જ ટીમ વર્ક માટે આપણે 10મા ધોરણની અંદર પણ પહેલું યુનિટ શીખી ગયા અગેન્સ્ટ ધ વોલ. તો હવે કીડીઓ પણ આ એક ટીમ વર્કનું પ્રતીક છે, એટલે આપણને એક ટીમ વર્કનું મહત્વ અહીં સમજાવે છે. કારણ કે આપણે જોતા હોઈએ જો ત્યારે નિરીક્ષણ ઓબ્ઝર્વેશન કરેલું હોય તો કીડીઓ એ આપણને હંમેશા માટે ગ્રુપમાં જૂથમાં જ જોવા મળે છે. અને કીડીઓ છે એ ગ્રુપમાં જૂથમાં ટીમમાં મળી અને કોઈ પણ કામને પાર કરે છે. તો આપણે ખ્યાલ છે કે ટીમ વર્ક ગ્રુપ વર્કનું મહત્વ શું છે કે જે કામ તમે એકલા માટે કરવું અઘરું છે, મુશ્કેલ છે અથવા તો અશક્ય છે, એવું કામ તમે ટીમ બનાવી અને ટીમ દ્વારા કરવા જશો તો એ કામ એ અશક્ય કામ એ ટીમ વર્ક દ્વારા શક્ય બનશે. તો હર અવસ્થા માટે વિદ્યાર્થી મિત્રો એ ટીમ વર્કનું મહત્વ રહેલું છે, આપણે ખ્યાલ છે બરાબર. અને ટીમને પાછું હરાવી પણ કોઈ શકતો નથી જો તમે ટીમ વર્ક દ્વારા કંઈ કામ કરતા હો તો. ટૂંકમાં આપણે એવો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આવી ગયો હશે કે એક તો આપણને આ ટીમ વર્કનું મહત્વ સમજાવે છે આ પાઠની અંદર. પછી ત્યાર પછી હવે આ પાઠની અંદર આપણને કીડીઓ વિશેની માહિતી આપે છે, જુદા જુદા પ્રકારની આપણને કીડીઓ બતાવે છે. અને કેટલાક વૈજ્ઞાનિકોએ આ જે કીડીઓ ઉપર એક પ્રયોગ કર્યો એટલે કે તેમનું નિરીક્ષણ કર્યું. તો તેમનો જે નિરીક્ષણ કર્યું, અભ્યાસ કર્યો એ આપણને એ વૈજ્ઞાનિકો આ યુનિટની અંદર દર્શાવે છે. એ વૈજ્ઞાનિકોના અભ્યાસ ઉપર કે કેટલાય વૈજ્ઞાનિકોનું એવું માનવું છે વિદ્યાર્થી મિત્રો કે કીડીઓ પણ એક માણસની જેમ બુદ્ધિશક્તિતા ધરાવે છે. આપણને ખ્યાલ છે કે માણસ પણ એક પ્રકારનું પ્રાણી છે, પણ માણસ એ બીજા પ્રાણીઓ કરતા શા માટે અલગ થઈ આવે છે? કારણ કે માણસની અંદર બુદ્ધિમત્તા છે, બુદ્ધિશુદ્ધતા રહેલી છે, જ્યારે બીજા પ્રાણીઓની અંદર બુદ્ધિશુદ્ધતા રહેલી નથી. તો આ અભ્યાસ ઉપર તેમના ઓબ્ઝર્વેશન ઉપર એ વૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે કીડીઓમાં પણ બુદ્ધિશુદ્ધતા રહેલી છે. તો હવે આપણે ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ જો પોતાનું મંતવ્ય રજૂ કરતું હોય તો એના માટે કોઈ એટલું સાબિતી, એમનો અભ્યાસ, એમનો પ્રયોગ રજૂ કરવો પડે. તો અહીં આપણે એ વૈજ્ઞાનિકે જે અભ્યાસ કરેલો છે એ એક અભ્યાસ, એમનું એક ઓબ્ઝર્વેશન આપણને દર્શાવે છે કે એમણે જોયું, આ પ્રકારનું એને ઓબ્ઝર્વેશન કર્યું અને એના આધારે એવું કહેવા માંગે છે કે એની અંદર જે ઓબ્ઝર્વેશન કર્યું એમાં કીડીઓ કંઈક બુદ્ધિશુદ્ધતાપૂર્વકનું કામ કરતી હોય એવું એને નિરીક્ષણ કર્યું. ત્યાર પછી હવે એમાં પણ સંઘર્ષ ઉભા થાય. તો ઘણા વૈજ્ઞાનિકો આ બાબતને સ્વીકારતા નથી. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં કેટલીક એવી કીડીઓની
બુદ્ધિશુદ્ધતાપૂર્વકનું કામ આપણે દર્શાવેલું છે, જુદી જુદું કામ. તો આપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ તમે કામનો આ એમની જે પદ્ધતિ છે, આ એમનો અભ્યાસ છે, આ જે ક્રિયાઓનું લક્ષણ છે એમનો તમે અભ્યાસ કરો, તમારી જાતે તેમને જુઓ અને પછી તમે તમારો પોતાનો મત રજૂ કરો. પછી તમે પોતે નક્કી કરો કે આ અભ્યાસ ઉપરથી, આની પ્રવૃત્તિ ઉપરથી આપણે એવું કહી શકાય કે કીડીઓ એ માણસ જેવી જ બુદ્ધિમત્તા, બુદ્ધિસજ્જતા ધરાવે છે કે નહીં. એ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આ યુનિટની અંદર જોશું. તો ચાલો ટેક્સ્ટબુકની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન આપણે એ પાઠનું ટ્રાન્સલેશન કરતા જઈએ અને સાથે સાથે તેમને સમજવાનો પ્રયત્ન કરતા જઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક લઈને બેઠા હશે. તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 49 49 ઉપર આપવાની યુનિટ 5 જેમનું રીડ 1 આંક એટલે વિડિયો આપેલ છે. તો ચાલો બધા જ વિદ્યાર્થીઓનું ટેક્સ્ટબુકની અંદર ધ્યાન અને હું જે શબ્દનું ટ્રાન્સલેશન કરું છું તેમના ઉપર ફોકસ, જેથી આપણને ખ્યાલ આવે કે કયા શબ્દનું શું ભાષાંતર થયું અને એ સેન્ટેન્સ કે શબ્દ આપણને શું કહેવા માંગે છે. તો આ રીતે આપણે ટ્રાન્સલેશન કરતા જઈએ અને પાઠને સમજતા જઈએ. તો આપણે છે કે the following behavior was noticed by a scientist who was making a study of ants. હવે શું કહે છે the following behavior એટલે કે નીચેનું વર્તન was noticed એટલે નોંધવામાં આવ્યું હતું. કેના દ્વારા? by a scientist એટલે વૈજ્ઞાનિક દ્વારા. એક વૈજ્ઞાનિકે આ જે કીડીઓનું નીચેનું વર્તન નોંધ્યું હતું. હવે નીચેનું વર્તન શા માટે કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે કીડીઓનું વર્તન કર્યું, જે વિજ્ઞાને વર્તન એનું નોંધ્યું એ આપણને આગળ આપેલું છે. તો એટલા માટે કહે છે કે એક વૈજ્ઞાનિકે જે નીચેનું વર્તન એ નોંધ્યું હતું. કયા વૈજ્ઞાનિકે? તો કે who કે જે was making a study કે જે અભ્યાસ કરી રહ્યો હતો. બરાબર પોપાન્સ એટલે કીડીઓ વિશે. આખું એમ કહી શકાય કે કીડીઓ વિશે અભ્યાસ કરી રહ્યા હતા તે એક વૈજ્ઞાનિકે નીચેનું વર્તન નોંધ્યું હતું. A number of ants were found in a pit. હવે વૈજ્ઞાનિક શું કહે છે? A number of ants એટલે ઘણી બધી કીડીઓ were એટલે હતી, down એટલે નીચે, in a pit એટલે ખાડામાં. હવે શું કહેવામાં આવે છે કે આ રીતે કોઈ એક ખાડો હશે જમીનની અંદર, તો એની અંદર ખાડાની અંદર અહીંયા નીચે શું હતું? ઘણી બધી અસંખ્ય કીડીઓ હતી. સમજાઈ ગયું કહેવાનો વિદ્યાર્થી મિત્રો? બરાબર કે ત્યાં એક ખાડામાં, ખાડાની નીચે ઘણી બધી કીડીઓ હતી. where they had killed some flies and other insects for food. where કે જ્યાં they had killed એટલે તેઓએ મારી નાખ્યા હતા. flies એટલે કોને મારી નાખ્યા હતા? flies એટલે માખીઓ, and other insects એટલે બીજા જીવજંતુઓ. ત્યાં તે કીડીઓએ આ ખાડાની અંદર ઘણી બધી માખીઓ અને બીજા જીવજંતુઓને મારી નાખ્યા હતા. for food એટલે કે તેમના ખોરાક માટે. સમજાઈ ગયું કે એક ખાડો હતો, એ ખાડાની અંદર ઘણી બધી કીડીઓ હતી અને એ કીડીઓના ખાડામાં તેમના ખોરાક માટે કેટલાક જીવજંતુઓ અને માખીઓને મારી નાખી હતી. The ants began catching the small bites of these insects up to their antennae. The ants એટલે કીડીઓએ began એટલે શરૂ કર્યું, catching એટલે લઈ જવાનું, the small bites એટલે નાના નાના ટુકડાઓ of these insects એટલે આ જીવજંતુઓ ના up to their antennae એટલે કે તેઓના કીડીઓના દર સુધી. હવે શું કહે છે કે આ જે કીડીઓ હતી એ કીડીઓએ અંદર જે માખીઓ અને જીવજંતુઓ મારી નાખ્યા હતા, તો એના નાના નાના ટુકડાઓને તેમને તેમના દર સુધી લઈ જવાનું, ત્યાં આંતરિક દર સુધી લઈ જવાનું
વિદ્યાર્થી મિત્રો કે કીડીઓ છે એ હંમેશા પોતાનો ખોરાક મેળવી અને તે પોતાના ખોરાકને તેમના ઘર એટલે કે તેમના દર સુધી લઈ જતી આપણે જોવા મળે છે. તો આવું આપણે બાળપણમાં વિડીયોમાં જોતા હશો કે કંઈક ને કંઈક વસ્તુ એ ઉપાડીને લઈને જતી હોય. તો એ રીતે અહીંયા જે આપણો ખોરાક આપણે મેળવ્યો હતો તે ખોરાકને તેમના દર સુધી લઈ જવાનું શરૂ કર્યું. પણ these was arduous work for them. પણ this work એટલે આ કામ arduous એટલે કે ખૂબ જ અઘરું કે મુશ્કેલ for them એટલે તેમના માટે આ કામ એ ખૂબ જ અઘરું હતું. સમજીશું મિત્રો કે આ કામ એટલે કે જે કીડીઓએ આ માખીઓ અને જીવજંતુઓને એમના દર સુધી લઈ જવાનું જે શરૂ કર્યું, અહીંયા જે લઈ જવું પહોંચાડવું એ એમના માટે ખૂબ જ અઘરું હતું. સામાન્ય અઘરું હતું તો આપણે કહીએ છીએ જો the side of the pitch were steep. the side એટલે આ બંને સાઈડો પડખાઓ, કારણ કે ખાડો હોય તો ખાડાની આ બંને સાઈડ હોય, તો આ ખાડાની બંને સાઈડ હોય એ બધી વિચિત્ર પ્રકારની હોય. અમુક જગ્યાએ સરસ ધાર હોય તો આ સરસ ધાર ચડવો આપણા માટે એવો બનશે સેવ, પણ અમુક જગ્યાએ સીધો ચઢાણ હોય તો આ ચડવું આપણા માટે કેવું બનશે મુશ્કેલ, અને એમાં પણ વજન ઉપાડી વજન ઉપાડવું પડે. એટલે ઘણી જગ્યાએ સીધો ચઢાણ હતું, ઘણી જગ્યાએ બરાબર, અને ઘણી જગ્યાએ ખડબચડું પણ ચઢાણ હતું. તો આપણે ત્યાં જે ખડબચડું ચઢાણ હોય વિદ્યાર્થી મિત્રો તો એ વજન ઉપાડી અને કીડી જતી હોય તો પોતે પોતાનો પગ ત્યાં નીચે ખડબચડી જગ્યામાં રાખી શકે નહીં. તો એટલા માટે પણ એને ખૂબ જ મુશ્કેલી ઊભી થાય. બરાબર, તો આવું હતું એના કારણે એ કીડીઓને આ જે વસ્તુ અહીંયા પહોંચાડી એ કેવું હતું ખૂબ જ મુશ્કેલ અથવા તો અઘરું હતું. જો શું કે this side of the pitch એટલે આ ખાડાની બંને સાઈડ were steep એટલે સીધા ચઢાણવાળી હતી. આ ખાડાની બંને સાઈડ એ સીધા ચઢાણવાળી હતી. and considering the side of the ants, considering એટલે ધ્યાનમાં રાખીને the size એટલે કદ of the ant એટલે તે કીડીઓના કદને ધ્યાનમાં રાખતા the loads they were carrying were very heavy. the loads એટલે કે વજન they were carrying એટલે તેઓ જે લઈ જઈ રહ્યા હતા અથવા તો વહન કરી રહ્યા હતા were very heavy કે જે ખૂબ જ ભારે હતું. સમજે શું કામ માંગે છે કે હવે જો બીજી તરફ કીડીઓની સાઈઝને કદમાં ધ્યાનમાં રાખ તો કીડીઓનું કદ એ કેવું હોય એકદમ નાનું. તો એના કદ પ્રમાણે જે વજન ઉપાડતા હતા એ વજન કેવો હતો મોટો. એટલે કીડીઓના કદમાં ધ્યાનમાં રાખતા એમનો વજન કેવો હતો ભારે હતો. તો એ વજન કદ કરતા ભારે હોય અને સીધા ચઢાણવાનું ચડવું એટલે આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણી ક્ષમતા કરતા આપણે વધુ વજન ઉપાડી અને જો સીધું ચઢાણ આપણે ચડવું હોય બરાબર તો કેટલું મુશ્કેલ કામ હોય. જેમ કે સીધું ચઢાણ એટલે કે આપણે સીડીનું ઉદાહરણ લઈએ કે આપણા જે ઘરની બરાબર સીડીઓ હોય તો એ સીડી ચડવી એ આપણા માટે સરળતા રહેશે, કારણ કે જે સીધું ચઢાણ વાળું નહીં. તો ઘણી વખત આપણે એ મંદિરે દેવા સ્થાને જતા હોઈએ અને એ મંદિર એ પર્વતની ટેકરી ઉપર રહેલું હોય તો એ જે પર્વતની ઉપર ટેકરી ઉપર રહેલી જે સીડી છે એ આમ સીધા ચઢાણવાળી હશે. હવે આ સીધા ચઢાણવાળી સીડી આપણે ચડવી એ આપણા માટે કેવી થાય ખૂબ જ મુશ્કેલ, અને એમાં તમારે વજન ઉપાડી જવું. તો સેમ પ્રશ્નો એ કીડીઓ માટે બની. તો એટલા માટે કહે છે કે બરાબર તે ખાડાની બંને સાઈડો સીધા ચઢાણવાળી હતી અને તે કીડીઓના કદને ધ્યાનમાં રાખતા તે વજન જે વહી નીકળતું એ ખૂબ જ ભારે હતું. કેટલો ભારે હતો એનું ઉદાહરણ કહે છે it was as if a group of men were carrying weight of 200 pounds each and climbing a cliff at the same time. It was એટલે હતો as if એટલે જાણે કે બરાબર a group of men
મેન એટલે કોઈ એક માણસનું જૂથ કે દરેક માણસને વેટ કેરિંગ વેટ એટલે વજન વહી રહ્યું હોય 200 પાઉન્ડ્સ 200 પાઉન્ડ્સ એટલે શું થશે કે જાણે કે એટલો વજન તો જાણે કે એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડ્સનું વજન ઉપાડી રહ્યો હોય એમ અને ક્લાઇમ્બિંગ ધ ક્લિફ ક્લાઇમ્બિંગ કરે છે ઈ એટલે કે તે ઢાળ કે ટેકરી એટ ધ સેમ ટાઈમ અને તે જ સમયે તે ટેકરી ચડી રહ્યો હોય તો એ માણસ માટે કેટલું અઘરું કામ સમજાયું કે આપણે એક માણસ માટે ઉદાહરણ કે કોઈ એક જૂથ છે ગ્રુપ છે તો એ ગ્રુપના દરેક માણસના ભાગની અંદર 200 પાઉન્ડ વજન આવે તેટલું વજન ઉપાડી અને કોઈ એક જો ઢાળ ચડી રહ્યું હોય ઢાળ ચડી રહ્યું હોય તેટલું તે પેઢીઓ માટે કામ મુશ્કેલ હતું અને પછી તરત જ the ant immediately organized the work in this way એટલે તરત જ શું કર્યું હવે આવો આપણે ખ્યાલ છે કે જ્યારે મુશ્કેલ અઘરું કામ હોય અને મુશ્કેલ અથવા અઘરું કામ પાર કરવું હોય તો એ કામ બળથી પાર થાય નહીં ત્યારે આપણે ગુજરાતીમાં કહેવત છે બળથી ન થાય એ કામને આપણે પરથી કરવું પડે એટલે કે બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી બુદ્ધિ શુદ્ધતાનો ઉપયોગ કરી અને એ કામની ગોઠવણી કરી અને જો એ કામ કરવાનો આપણે પ્રયત્ન કરીશું તો એ કામ આપણે સરળતાથી પૂરું કરી શકીશું તો એવી જ રીતે આ કીડીઓએ પણ તરત જ શું કર્યું તેમના એ કામને એવી રીતે ગોઠવ્યું શું કે ધ આન્ટ્સ અને કીડીઓએ ઇમિડિયેટલી એટલે તરત જ ઓર્ગેનાઇઝ્ડ અને આયોજન કર્યું કે ગોઠવ્યું ધ વર્ક એટલે તે કામને ઇન ધીસ વે એટલે એ રીતે તરત જ કીડીઓએ એ કામને એ રીતે ગોઠવણી કરી કે while some were carrying up somewhere એટલે કેટલીક કીડીઓ carrying up એટલે તે વજન વહી રહી હતી હવે તરત જ કીડીઓએ શું કર્યું તો કે અમારે એવી કેટલીક કીડીઓ હતી તો ઘણી બધી કીડીઓએ વજન ઉપાડીને આગળ વધવાનું ચાલુ કર્યું અને જ્યારે in the other went in front અને બીજી કીડીઓ એ આગળ ચાલી ગઈ હતી and cleared away any sand or small stone and clear એટલે સાફ કર્યું any sand એટલે કોઈ પણ રેતી કે કોઈ પણ નાના small stone એટલે નાના પથ્થરના ટુકડાને that obstructed એટલે નડતર રસ્તામાં આવતા હવે આપણે શું કહીએ તો કે કેટલીક કીડીઓએ તરત જ વજન ઉપાડી લીધું અને બીજી કેટલીક કીડીઓ હતી એને શું કર્યું કે વજન ઉપાડેલી કીડીઓ હતી એમના આગળ જે ખાલી કીડીઓએ ચાલવાનું શરૂ કર્યું અને રસ્તામાં આગળ ચાલી અને જે રેતી અથવા તો રસ્તામાં જે પથ્થર હતા બરાબર પથ્થર એ પથ્થરોને એમને શું કર્યું દૂર કરી નાખ્યું કારણ કે જેથી કરીને આ વજન વહન કરીને જે કીડીઓ છે એમને રસ્તામાં નડે નહીં કારણ કે જો એ વજન ઉપાડી જતી હોય અને રસ્તામાં પથ્થર કે રેતી મળે તો રસ્તામાં કાઢી આવે તો એ અહીંયા પગને યોગ્ય રીતે મૂકી શકે બેલેન્સ જાળવી શકે નહીં તો એ રસ્તામાં ન નડે એટલે એનું આગળ કે બીજી કેટલી કીડીઓ શું કરતી ગઈ એ રસ્તાને સાફ કરતી ગઈ તો હવે આના ઉપર આપણે ખ્યાલ આવે કે વૈજ્ઞાનિકો એવું કહેવા માંગે છે કે જો તરત જ આ કીડીઓએ આપવા તેમના કામની વહેંચણી કરી અને બીજી કીડીઓએ રસ્તાઓ સાફ કરવાનું ચાલુ કરી દીધું તો આ બધી સૂચના વગર તો થઈ શકે તો આ કીડીઓએ તેમની બુદ્ધિ સૂચનાનો ઉપયોગ તો કર્યો કહેવાય ને તો બુદ્ધિ સૂચનાનો ઉપયોગ કર્યો કહેવાય તો એમાં બુદ્ધિ તો રહેલી હોય તો જ કરી શકે આવું જ વૈજ્ઞાનિકનું કહેવાનું થાય છે એક સમય અને કોઈ એક જગ્યા પર where it was difficult to get a foothold જો હવે એમનો આગળ આવી અને આગળ આવીને કોઈ પાસે કોઈ એક જગ્યા પર it was difficult કે અઘરું હતું શું તો કે પગ મૂકવો આગળ આવીને રસ્તામાં બધા હોય બરાબર તો ત્યાં એવો રસ્તાનો ભાગ આવ્યો કે જ્યાં કીડીઓને પગ મૂકવો હોય તો પગ મૂકવો પણ એમના માટે કેવું હતું અઘરું કામ હતું these other ants would position themselves in such a way તો અહીં શું કર્યું these other ants એટલે આ બીજી કીડીઓ કે જે વજન ઉપાડ્યા વગર આગળ જાતી હતી કે બીજી કીડીઓએ would position themselves તેઓની જાતને એ
સરળતાથી તેમના પરથી પસાર થઈ શકે. હંમેશા કહેવા માટે વિદ્યાર્થી મિત્રો કે પછી આજે આગળ ચાલતી પેઢીઓ હતી એ પેઢીઓએ તેમનું એવી રીતે સ્થાન લીધું કે વજન ઉપાડતી પેઢીઓ સરળતાથી તેમના પરથી પસાર થઈ ગઈ. રેડી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે અહીં સુધીનો એક પેરેગ્રાફ એ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો હશે. તો છતાં ફરી પાછું દરેક વિદ્યાર્થી મિત્રોનું ત્યાં જ ધ્યાન ફરી પાછું આપણે એક વખત આજે જે સમજ્યા છીએ ચલાવ્યું છે એટલા પાછું આપણે ફરી પાછું ટ્રાન્સલેશન કરી લઈએ, એક વખત રિવિઝન કરી લઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું ટેક્સ્ટબુકમાં ધ્યાન. Following behavior was noticed by a scientist. નીચેનું વર્તન એક વૈજ્ઞાનિકે નોંધ્યું હતું. Who was making a study of ants, કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યો હતો. A number of ants were down in a pit. અસંખ્ય કીડીઓ એક ખાડામાં હતી. Where કે જ્યાં they had killed some flies and other insects for food. કે જ્યાં તેમણે કેટલીક માખીઓ અને બીજા જીવજંતુઓને તેમના ખોરાક માટે મારી નાખ્યા હતા. The ants began placing the small bites of these insects up to their ant hill. તે કીડીઓએ તે નાના નાના જીવજંતુઓના ટુકડાઓને તેમના દર સુધી લઈ જવાનું શરૂ કર્યું હતું. This was arduous work for them. કે આ તેઓ માટે ખૂબ જ અઘરું, મુશ્કેલી ભર્યું કામ હતું. The side of the pit were steep. સામાન્ય હતું તો કે side of the pit, આ ખાડાની એ બધી સાઈડો એ કેવી હતી? steep, એટલે સીધા ચઢાણવાળી હતી. And considering the size of the ants, અને ant એટલે કે કીડીઓના કદને ધ્યાનમાં રાખી the load they were carrying were very heavy. તે વજન કે જે વહી રહ્યો હતો તે ખૂબ જ ભારે હતો. It was as if તે એવું હતું જાણે કે group of men were carrying a weight of 200 pounds each. કે કોઈ એક માણસનું જૂથ કે ટોળું દરેક માણસને 200 પાઉન્ડ વજન આવે અને તે જ સમયે તે ઢાળ ચડી રહ્યો તો તે જેટલું મુશ્કેલી કામ હતું એટલું જ કામ એ કીડીઓ માટે મુશ્કેલી ભર્યું હતું. The ants immediately organized the work in this way. એટલે કીડીઓએ તરત જ તેમના કામને આ રીતે ગોઠવણી કરી. While some were carrying up the bites of insects, તો કેટલીક કીડીઓ તે જીવજંતુઓના ટુકડાઓને વહન કરી અને જઈ રહી હતી. Other ants went in front. બીજી કેટલીક કીડીઓ આગળ ચાલી ગઈ હતી. And cleared away sand or small stones. અને તેમને નાના પથ્થરો અને તે રેતીઓ કે જે રસ્તામાં નડતી નાના પથ્થરો કે રેતીઓને દૂર કરી. એક સંકોચ કોઈ જગ્યા પર where it was difficult to get a foothold, કે જ્યાં પગ મૂકવો એ ખૂબ જ અઘરું હતું. તો એવી જગ્યા પર કે these other ants would position themselves in such a way, આ બીજી કીડીઓએ એવી રીતે પોતાની જાતની સ્થિતિ લીધી કે ants carrying the load could easily climb over the wall. કે તે વજન વહન કરનારી કીડીઓ એ સરળતાથી તેમના પરથી પસાર થઈ શકી કે વહી શકી હતી. રેડી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે આજના લેક્ચરની અંદર ચલાવેલ બધી જ વસ્તુ એ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગઈ હશે. તો ઘરે બેઠા આ ટ્રાન્સલેશનને આ ભાષાંતરમાં આપણે રિવિઝન પણ કરી લેવાનું અને રિવિઝન માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ આજના લેક્ચરની અંદર જેટલું ભાષાંતર આપણે યુનિટ ચલાવેલું છે તેમનું ખાલી ભાષાંતર ટેક્સ્ટ બુકમાંથી જોઈ મૌલિકતાથી આપણી નોટમાં ઉતારવાનું
ત્યાં સુધી